હેલો મિત્રો, AICS ની અંદર નવા વિદ્યાર્થીને ન્યૂ સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરવા માટે પહેલા તો AICS ની વેબસાઇટ ઓપન કરો, aices.in, જેમાં લોગિન પર ક્લિક કરો. લોગિનમાં અહીંયા તમારું યુઝર આઈડી એન્ટર કરો, અહીંયા તમારો પાસવર્ડ એન્ટર કરો અને લોગિન પર ક્લિક કરો. અહીંયા તમારું ડેસ્કબોર્ડ બતાવે છે. ડેસ્કબોર્ડ ની અંદર જોઈએ તો ટોટલ સ્ટુડન્ટ, અપ્રુવલ સ્ટુડન્ટ, ઇનએક્ટિવ સ્ટુડન્ટ, ટેસ્ટ કમ્પ્લીટ સ્ટુડન્ટ, તે તમારું ડેસ્કબોર્ડ બતાવે છે. હવે નવા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવા માટે સ્ટુડન્ટ પર ક્લિક કરો, જેમાં 3 ઓપ્શન બતાવશે: સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન, અપ્રુવલ સ્ટુડન્ટ અને ડિસઅપ્રુવલ સ્ટુડન્ટ. જેમાં ન્યૂ સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરવા માટે થઈ અને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરતા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થશે. જેમાં એડમિશન ડેટ છે, ત્યાં જ્યારે વિદ્યાર્થીએ એડમિશન લીધું હશે તે એડમિશન ડેટ એન્ટર કરો. અહીંયા સિલેક્ટ કોર્સ, વિદ્યાર્થીને જે તે કોર્સ હોય તે કોર્સ સિલેક્ટ કરો. અહીંયા સ્ટુડન્ટનું નામ, તો ફક્ત વિદ્યાર્થીનું નામ એન્ટર કરો. જ્યારે અહીંયા સ્ટુડન્ટના ફાધરનું નેમ, તો ત્યાં સ્ટુડન્ટના ફાધરનું નામ એન્ટર કરો. અહીંયા સરનેમ, તો ફક્ત અહીંયા સરનેમ એન્ટર કરો. અહીંયા જેન્ડર, મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, જે તે વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ એન્ટર કરો. મેલ આઈડી, સ્ટુડન્ટનો મેલ આઈડી એન્ટર કરો. એડ્રેસ, અહીંયા સ્ટુડન્ટનું એડ્રેસ એન્ટર કરો. સિટી એડ કરો, પિનકોડ એડ કરો, કોન્ટેક્ટ નંબર એડ કરો. અહીંયા ફાધરનો કોન્ટેક્ટ નંબર એડ કરો. ક્વોલિફિકેશન એડ કરો. બેગ મટીરિયલ યસ નો આપો. તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ખાસ ધ્યાન આપવાની છે કે 30 KB કરતા વધારે ના હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો એડ કરી લ્યો. એની ડોક્યુમેન્ટ, કોઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા એડ કરી લ્યો. માર્કશીટ, બધું જ ફોર્મ ફિલઅપ થયા બાદ અને અહીંયા સેવ પર ક્લિક કરો. જેવું સેવ ઉપર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટનું ફોર્મ રજીસ્ટ્રેશન બતાવી દેશે. હવે જેની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો તે ફોર્મ ડિસઅપ્રુવલમાં જાઓ. ડિસઅપ્રુવલમાં ગયા બાદ લાસ્ટ પેજ પર તમારું ફોર્મ હશે, તે લાસ્ટ પેજ પર હશે. આ લાસ્ટ પેજ મકવાણા કૃણાલ દિલીપભાઈ, જેના અહીંયા 4 ઓપ્શન બતાવે છે. જેમાં પહેલું ઓપ્શન છે એડિટ ઓપ્શન છે, કે જે ફોર્મની અંદર તમારે એડિટ કરવું હોય તો તમે તે ફોર્મની અંદર એડિટ ડિલીટ કરી શકો છો. સેકન્ડ ઓપ્શન આવે છે ડિલીટ નું આવે છે. પછીનું ઓપ્શન આવે છે વ્યૂ ફોટો, કે જે સ્ટુડન્ટનું નામ સાથે વ્યૂ ફોટો બતાવે છે. અને લાસ્ટ ઓપ્શન બતાવે છે પ્રિન્ટ ફોર્મ, કે વિદ્યાર્થીનું પ્રિન્ટ ફોર્મ તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. આ હતું વિદ્યાર્થીનું નવું ફોર્મ રજીસ્ટ્રેશન કરવા માટેનો ઓપ્શન. થેન્ક યુ.